हर मंगलवार को मिलने वाली वडोदरा महानगर पालिका की रिव्यू बैठक का आज भी आयोजन हुआ था। म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू की अगुवाई में आज की रिव्यू बैठक मिली थी। तब आपको बता दें कि इस बैठक के तहत विकास और प्री मानसून कामगिरी को लेकर विभिन्न मुद्दों की समीक्षा की गई थी। म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू की अगुवाई में आयोजित इस बैठक में बरसाती घास की सफाई, पानी पुरवठा, ड्रेनेज व्यवस्था, सड़क के कार्य समेत के मुद्दों पर विस्तृत चर्चा की गई थी। बैठक में डिप्टी म्यूनिसिपल कमिश्नर, वार्ड अफसर, कार्यपालक इंजीनियर, फायर विभाग, आईसीडी विभाग और विभिन्न शाखा के अधिकारी मौजूद रहे थे। तब आपको बता दें कि म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू की ओर से शहर में चल रही कामगिरी की समीक्षा कर अधिकारियों को बाकी कार्यों को तेजी से पूर्ण करने के लिए सूचनाएं दी गई थी। આજે ખાસ કરીને રિવ્યુ બેઠકમાં જે પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ બાબતમાં ચર્ચા કરવામાં આવી છે। આપ જાણો છો કે પ્રી મોન્સૂન એક્ટિવિટીઝના એક ટ્રાયલ પણ ગઈકાલે થઈ છે રાતમાં। અમે આખું ટીમ સતત ફિલ્ડમાં જ કામ કર્યા હતા। ખાસ કરીને ફાયર ટીમ, ગાર્ડન ટીમ દ્વારા જેટલા પણ ઝાડો લગભગ 40 ઉપર ઝાડ પડી હતી એને પણ દૂર કરવામાં આવ્યું છે। તો એક બે જગ્યામાં પોલ પણ પડેલી હતી, એ બધું અમે કોર્ડિનેટ કરીને દૂર કર્યું છે। પાણી બાબતમાં જે વોટર લોગિંગ સ્પોટ્સનું પણ અમે અત્યારે તૈયારીની लगभग 206 स्पॉट्सની ઉપર અત્યારે 4 કલાક, 4 થી 8 કલાક, 8 થી 12 કલાક અને 12 કલાકથી ઉપર એટલા સમયમાં પાણી રહેશે એ બાબતનું પણ અમે પ્લાનિંગ કર્યું છે। લગભગ 160 જગ્યા ઉપર 4 કલાકની અંદર પાણી નીકળી જાય છે। બાકીના જગ્યામાં અલગ અલગ કેટેગરી વાઇઝ પમ્પ્સ ક્યારે એક્ટિવેટ કરવાનું છે એ બધું અત્યારે ખાસ કરીને આજે રોડ કોન્ટ્રાક્ટર્સને પણ બોલાવીને અમે ચર્ચા કરી છે। આવનારા દિવસોમાં રોડની કામની ગુણવત્તામાં પણ સુધારો થવો જોઈએ। કાચસ થાય તો તરત જ એને એફડીઆર ટેકનિકથી એને દૂર કરવી જોઈએ અને વોર્ડ્સમાં પણ અમે એઆરસી લાવવા માંગીએ છીએ। વોર્ડ્સ અને ઝોન લેવલમાં એઆરસીથી જ કરવા માંગીએ છીએ। પહેલા જે માનવ દિનની ચાલતી હતી તો ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝીસ બંધ કરીને વોર્ડ વાઇઝ, ઝોન વાઇઝ એઆરસી પણ કરવા માંગીએ છીએ। સાથે સાથે આજે ડ્રેનેજના કોન્ટ્રાક્ટર્સ અને ટીમને પણ બોલાવવામાં આવ્યું છે। આ સિટીમાં ડ્રેનેજનું કામ ચાલી રહ્યા છે, બધાને 15 જૂન પહેલા પૂરું કરવા માટે આપી છે। સાઇટ વાઇઝ રિવ્યુ પણ કરવામાં આવ્યું છે। સાથે સાથ ઝોન લેવલમાં પણ અમુક જગ્યામાં ડ્રેનેજનું કામ ચાલે છે। 10 તારીખ, જૂન 10 તારીખ પહેલા સૂચના આપી છે। પૂરું કરતા સાથે સાથ જે પહેલા પરિસ્થિતિ હતી આ પરિસ્થિતિમાં રોડ કરી આપવા માટે પણ અમે કરે છે। અમુક સંજોગોમાં અમે જોવા મળે છે કે રોડની લેવલિંગ સારું નથી, પાણી ભરે તો કેવી રીતે મેઇન સોમવોટર ડ્રેનેજ લાઇનમાં લઈ જવું એના માટે આશા રાખી કે આ વખતે એવું ફરી પરિસ્થિતિ ના આવે। 2025માં અમે સારી રીતે मैनेज કર્યું છે। આ જ રીતે આ વખતે પણ મેનેજ કરવા માટે પ્લાનિંગ ચાલી રહ્યા છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।